ધાંગધ્રા વૃંદાવન સોસાયટીમાં જીવતો વીજ વાયર પડતા એક બાળકીનું મોત. પીજીવીસીએલની લાલિયાવાડી સામે લોકો રોષે ભરાયા. દર ગુરુવારે તેમજ છાસવારે મેન્ટેનન્સના બહાને વીજ કાપ પણ પરિણામ શૂન્ય. પીજીવીસીએલની મોન્સૂન કામગીરી માત્ર કાગળ પર. અધિકારી અને કર્મચારીઓ ઓફિસ માત્ર આરામ ફરમાવતા હોવાના ઉઠાવ્યા આક્ષેપો. ધાંગધ્રા હળવદ રોડ પર વૃંદાવન સોસાયટીમાં જીવતો વીજવાયર પડતા એક બાળકી ધ્યાના સોમપુરાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે બીજી બાળકી પ્રિયા ભાર્ગવભાઈ દવેને તાત્કાલિક હોસ્પિટલ દાખલ કરવાની નોબત આવી હતી. ઘટનાના પગલે ધાંગધ્રા આખું શોકમય બન્યું હતું, તો બીજી તરફ અનેક સામાજિક કાર્યકરો અને રાજકીય આગેવાનોએ સોશિયલ મીડિયામાં પીજીવીસીએલની કામગીરીની આડે હાથે લઈને ઝાટકણી કાઢી હતી. ઉલ્લેખનીય છે કે ધાંગધ્રા પીજીવીસીએલ દર ગુરુવારે અને ઘણીવાર અઠવાડિયામાં 2 વાર મેન્ટેનન્સના નામે અડધા દિવસનો વીજ કાપ મૂકે છે. તેમજ પ્રી મોન્સૂન કામગીરીમાં પણ સબ સલામતના મોટા દાવાઓ કરતી જોવા મળે છે, પણ જમીનની હકીકતમાં પીજીવીસીએલના અધિકારીઓ અને કર્મચારીઓ માત્ર ઓફિસમાં આરામ કરતા હોય છે તેવા આક્ષેપો સામે આવી રહ્યા છે. ઘટનાના પગલે ધાંગધ્રા હળવદના ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા અને પાલિકા પ્રમુખ કુલદીપસિંહ ઝાલા સહિત શહેર ભાજપ તત્કાલ ધાંગધ્રા સરકારી હોસ્પિટલ પહોંચી ગયું હતું. પીજીવીસીએલના અધિકારીઓને બેજવાબદાર વર્તન બદલ ફોન પર જ જવાબ માંગ્યા હતા. જોકે પીજીવીસીએલના અધિકારીઓ ઘટનાની જાણ થતાં પ્રથમ વૃંદાવન સોસાયટી અને ત્યારબાદ સરકારી હોસ્પિટલ પહોંચ્યા હતા. આ તકે રાજકીય અને સામાજિક આગેવાનો હોસ્પિટલ પહોંચી બાળકીના પરિવારને સાંત્વના આપતા નજરે ચડ્યા હતા, જ્યારે બીજી તરફ બાળકીનો પરિવાર પોતાની દીકરીના મોત બદલ ઉચિત ન્યાય મળે તેમ માંગ કરતા જોવા મળ્યો હતો. મહેશ સોની, સમય 24 ન્યૂઝ, ધાંગધ્રા. મારું નામ ચંદ્રેશ કુમાર રોય, એઝ અ સોશિયલ વર્કર. આજ રોજ ધાંગધ્રાના હળવદ ઉપર ખૂબ જ કરુણ ઘટના ઘટેલી. 3 નાની બાળકીઓ 10-12 વર્ષની જે પાણીપુરી ખાતી હતી અને ઉપરથી વીજના તાર અચાનક તૂટી પડ્યા એમની ઉપર. એમાંથી એક દીકરીનું ડેથ થયેલું અને 2 દીકરી ખૂબ જ ગંભીર રીતે ઇજા પહોંચેલ છે. તેમજ આ વારી ઘડીએ જીબીને સ્ટાફને દર ગુરુવારે ચોમાસા અગાઉ હંમેશા કહેતા રહેતા હોય છે કે ભાઈ અમે પ્રી મોન્સૂન કામગીરી કરી રહ્યા છીએ, એટલે દર ગુરુવારે કાપ કરીને કામગીરી કરતા હોય છે, પણ આજ દિન સુધી એવું જોવામાં આવ્યું જ નથી. જાહેર પબ્લિક પણ જાણે છે અને અધિકારીઓ પણ જાણે છે કે થૂકના પોડે તમામ પ્રકાર થાંભલા વાયરો એમને ખુલ્લેઆમ પડ્યા હોય છે, જે જીવતા વાયરો છે. ઘણીવાર ગાયો, આ રીતના પશુઓ, તેમજ આજે કરુણ ઘટના જે ઘટી એમાં દીકરીઓ નાની એનો પણ ભોગ બની છે. તો તંત્રને મારી ખૂબ જ આ વાતને વખોડું છું. તેમજ ધારાસભ્યશ્રી પણ આજે હાજર છે, એમને પણ અનુરોધ છે, તેમજ સરકારશ્રીને પણ અનુરોધ છે કે આ જીબી જે તંત્ર જે છે એને અનુકૂળ કરે, યોગ્ય રીતે એ પગલાં લો એની ઉપર, અને જે પણ આ દીકરી ઉપર ઘટના જે બની છે એના પરિવારને બીજું તો કંઈ ન કરી શકીએ, પણ જે થતું એ વળતર પણ આપો. તેમજ આ ફરીથી એવી કોઈ ઘટના ના ઘટે એના માટે તત્કાલી બહારથી ટીમ બોલાવીને ઇન્સ્પેક્શન કરવામાં આવે, ચેકિંગ કરવામાં આવે દરેક વિસ્તારમાં, જાહેર રસ્તાઓ પર, કે જ્યાંથી કરીને આવી કોઈ કરુણ ઘટના બીજી વાર ન ઘટે એવી તાકતી લઈ તંત્રશ્રીને એવી મારો અનુરોધ છે. નામ ધવલ જાની છે. હું ધાંગધ્રાની અંદર ઘણા વર્ષોથી રહું છું અને આ ધાંગધ્રાની અંદર દર ગુરુવારે આ જીબી વાળા પાવરનો કાપ કરે છે અને રિપેરિંગના બાને આપણે સવારથી બપોર લગીના કાપ કરી અને આ જીબી વાળા કોઈ પણ પ્રકારનો તંત્રમાં ધ્યાન દેતા નથી, જેના કારણે અમારે શેરીની નાની એવી દીકરીનો જીવ ગુમાવ્યો છે. તો જેમ બને એમ તેમ આ જીબી વાળા ઉપર આ કાર્યવાહી થવી જોઈએ ધાંગધ્રાની અંદર.